તો મિત્રો કેમ છો બધા? અને જોઈ લો આજે ઓસ્ટ્રેલિયામાં ઉત્તરાયણ બી છે, અહીંયા ઉત્તરાયણ જ છે તો એ કોઈ પતંગ ચકતી નથી કેમ કે ધાબુ છે નહીં. આ બી ડુપ્લેક્સ છે જોઈ લો, પણ ધાબુ નથી એટલે મિત્રો અમે કઈ પતંગ ચકાઈએ. તો આ જ બધી વસ્તુઓ છે જે ઇન્ડિયાની અમે મિસ કરીએ છીએ અને આ બધી વસ્તુઓમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું, બરાબર? ઊંધિયું જલેબી મિસ થાય, બધા તહેવારો બધા અમે મિસ કરીએ. ઉત્તરાયણ છે કોઈ બી એમ અહીંયા ફટાકડા બી દિવાળીમાં ના ફોડી શકીએ આપણે, રાઈટ? તો આ જ બધી વસ્તુઓ છે જે અમે મિસ કરીએ છીએ એમ. એટલે એટલું ઇઝી છે નહીં મિત્રો, બરાબર? તો આજે આમ ઇન્ડિયામાં તો બધા લપેટ શું કહેવાય ધાબા પર ચડી ગયા હશે, ડીજે ફૂલ ઓન, એટલે અહીંયા તો ચકલું બી. અને આજે વરસાદ પડ્યો છે મિત્રો, કેન યુ બિલીવ? આજે આખું અઠવાડિયું વરસાદ છે સિડનીમાં. તો પતંગ ચગાવવાનો તો કોઈ સવાલ જ નહીં, એક બી પતંગ ચગતો નહીં, જોઈ લો તમે, કેમ કે ધાબુ જ નહીં કોઈના ઘરે. જુઓ ધાબુ અહીંયા હોય જ નહીં. તો બી મિત્રો તમને બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ, મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ. તમે તો ઇન્ડિયામાં એન્જોય કરો,